મહાદેવથી તો શ્રાવણ મહિનામાં બધા જ શિવાલયો ગુંજી ઉઠે છે, હર હર મહાદેવ. જી, આનું શું તર્ક કાઢવો? જો હર હર મહાદેવનો આપણે અર્થ સમજીએ સાચો, તો હર એટલે એક હરા નામ પરથી આ હર નામ આવ્યું છે. હરા, હરા મીન્સ વોટ? હરા મીન્સ ડિસ્ટ્રોય કરવું, નાશ કરવું. પણ અહીંયા શું નાશ કરવાની વાત છે? અહીંયા આપણા જીવનના કષ્ટોને નાશ કરવાની વાત છે. 3 વખત હર હર મહાદેવ એટલે હર હર અને મહાદેવ એટલે 3 વખત એ નામ બોલે છે, શિવ શિવ અને શિવ. નંબર 2, આ ઉચ્ચારણ કરવાથી એના જીવનમાં જ્યાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ અને કષ્ટ, પીડા, આધિ, વ્યાધિ અને ઉપાધિ હોય તો એમાંથી ભગવાન એને મદદ કરે છે. અને નંબર 3 જે છે એ વ્યક્તિના જીવનમાં એક ઉર્જા ભરી દે છે. એટલે જ્યારે પણ તમને એમ લાગે, કોઈને એમ લાગે કે જીવનમાં બહુ કષ્ટ છે, તકલીફ છે અને જીવનમાં આગળ જિંદગી આપણને કયા રસ્તે લઈ જાય છે, તો કશું જ નહીં કરવાનું. એક 100% કોન્શિયસનેસ અને સરેન્ડરથી જોરથી કહેવાનું હર હર મહાદેવ. બિલકુલ. એટલે એક રીતે જોવા જઈએ તો રિસ્ટાર્ટ પોઈન્ટ છે. જો હેંગ થઈ ગયા, સિસ્ટમ હેંગ છે, મગજ ચાલતું નથી, તો રિસ્ટાર્ટ દબાવી દો એટલે હર હર મહાદેવ.